નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર અને ગાલા એસાઇનમેન્ટનું 2024 નું પેપર નંબર 3 એનું આજે વિભાગ સી નું સોલ્યુશન કરવાના છે। આની આગળના વિડિયોની અંદર આપણે પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 એના વિભાગ ડી, ઈ અને એફ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ। જો વિદ્યાર્થી મિત્રો એ વિડિયો તમે ના જોયો હોય તો પહેલા જોઈ લેજો, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। આજે આપણે વિભાગ સી ની ચર્ચા કરવાના છે અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરતા રહેજો, જેથી કરીને અમે જે પણ વિડિયો અપલોડ કરશું એ તમને સહેલાઈથી મળી રહે, સૌપ્રથમ તમને મળી રહે। હવે આપણે વિભાગ સી ની પ્રશ્નપત્ર 3 ની શરૂઆત કરીએ। तो विभाग सी नी अंदर आपने कीधुं छे कि नीचेना प्रश्नना मांग्या मुजब जवाब लखो। प्रश्न 31 થી 39 मांथी कोईपण 7 प्रत्येकना केटला गुण छे 2 એટલે કે 14 मार्कनो તમારે विभाग सी होय छे। एनी अंदर दाखला અને थियरी आवे छे। અહીંયા આપણે ફક્ત દાખલાઓનું જ સોલ્યુશન કરવાના છે, કોઈ થિયરી વિશે માહિતી આપવાના નથી। ઓકે, તો આપણે દાખલાનું જ સોલ્યુશન કરશું અને ગણતરી કરશું। તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 31 થી। प्रश्न नंबर 31 में आपने कीधुं छे कि वर्ष 2015 અને વર્ષ 2016 ના જથ્થાબંધ ભાવનો સૂચાંક અનુક્રમે 150 અને 165 મળ્યા। તો આ બંને વર્ષના સૂચાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો। અહીંયા આપણને ફુગાવાનો દર શોધવાનું કીધું છે, તો ફુગાવાનો દર બરાબર નું સૂત્ર આવે। તો આનું સૂત્ર શું આવશે? ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક। છેદમાં શું આવશે? અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100। ઓકે, તો આપણને બંને વસ્તુ આપી દીધું છે। જો ચાલુ વર્ષનો અને આધાર વર્ષનો 2015 નો ભાવ આપી દીધો છે। જો 2015 નો ભાવ કેટલો આપેલો, એટલે સૂચકાંક કેટલો આપેલો છે? 150.2 અને આ આધાર વર્ષનો થયો તો 2016 નો કેટલો આપેલો છે એ પણ આપણને કહી દીધો છે, કેટલો? 165.7। તો ચાલુ વર્ષનો એટલે 165.7 માઈનસ આધાર વર્ષનો એટલે કેટલો થાય? 150.2 છેદમાં શું આવશે? અહીંયા 150.2 ગુણ્યા કેટલા કરવાના? 100। તો હવે આપણે જોઈએ, એટલે આપણને કેટલા મળશે? 10.32%। તો આ આપણો મળી ગયો ફુગાવાનો દર। ઓકે, આ હતો દાખલા નંબર 31। હવે જોઈએ પ્રશ્ન નંબર 32। ઓકે, આની અંદર ન ખબર પડી હોય તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો। પ્રશ્ન નંબર 32 ની અંદર કીધું છે આપણને કે નીચેની વિગતો પરથી સહસંબંધાંક r શોધો અને શું કીધું છે આપણને? n બરાબર 10 આપેલા છે। સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર 60 આપેલા છે। x નું વિચરણ આપી દીધું છે 25
y નું વિચરણ બરાબર આપણને 36. તો આપણને r શોધવાનું કીધું એ તો જોઈએ. હવે આની અંદર આપણને r મેળવવાનું કીધું એ પહેલા આનું આપણે વર્ગમૂળ કાઢશું. વિચરણ કીધું તો sx બરાબર કેટલા મળશે 5, પછી sy બરાબર કેટલા મળશે 36. હવે તમારે ફક્ત શું કરવાનું છે, સૂત્ર મૂકવાનું છે, બરાબર. તો r બરાબરનું સૂત્ર શું આવશે, x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. આ આપણું સૂત્ર આવશે. હવે બરાબર x માઇનસ x બાર કેટલા આપેલા 60 અને n એટલે કેટલા આપેલા છે 10 ગુણ્યા કેટલા આવશે 5 ગુણ્યા આનું વર્ગમૂળ કાઢી એટલે આપણને 6 મળે. સોરી, તો અહીંયા 6 આવશે. તો શું આવશે 60 ભાગ્યા 50, 5 6 30, 30 ગુણ્યા 10 એટલે કેટલા થશે 300. તો r બરાબર કેટલા મળશે, આપણે 60 ભાગ્યા કેટલા કરશું 300 એટલે કેટલા મળશે 0.2. આ હતો આપણો દાખલા નંબર પ્રશ્ન નંબર 32. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે જણાવી શકો છો. ફક્ત ને ફક્ત તમને સૂત્ર આવડવું જોઈએ કે આ બધી જ વસ્તુ આપેલી છે અને આના માટેનું કયું સૂત્ર આવે. જો એ ખબર પડતી હોય તો તમારે રકમની અંદર ફક્ત જે આપેલું છે સૂત્રની અંદર ફક્ત તમારે રકમ જ મૂકવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. હાવ ઈઝી દાખલો હતો. હવે જોઈએ પ્રશ્ન નંબર 33. હવે પ્રશ્ન નંબર 33 ની અંદર કીધું છે કે નિયત સંબંધ રેખા y કેપ બરાબર y કેપ આપણને આપી દીધા છે. પ્રશ્ન નંબર 33 એમાં આપણને y કેપ આપી દીધા છે. કેટલા આપેલા છે 23.2 માઇનસ 1.2 x. અનાયોજન અવલોકનો આપેલા છે આપણને 6 અને 17. તો નો ઉપયોગ થયો હોય તો x બરાબર 6. તો આપણને શું આપેલું છે, x બરાબર 6 આપેલા છે. તો માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટી શોધો. આપણને y ની અનુમાનિત કિંમતની ત્રુટી, જો આને આ પહેલી સંખ્યા x છે અને આ શું છે y. હવે આપણે x બરાબર પેલા y કેપ ની અંદર કેટલા મૂકશું 6, એટલે કે અહીંયા આપણને જે આપેલું છે અહીંયા 23.2 માઇનસ 1.2 ગુણ્યા x ની જગ્યાએ કેટલા મૂકશું આપણે 6. તો 23.2 માઇનસ 1.2 ગુણ્યા કેટલા કરશું આપણે 6. તો 1.2 ગુણ્યા 6 કરીએ એટલે આપણને કેટલા મળશે 7.2. હવે આ બંનેની શું કરશું આપણે બાદ બાકી, એટલે કે 23.2 માઇનસ 7.2 એટલે કેટલા મળશે 16. આ આપણને મળી ગયા y કેપ. હવે આના ઉપરથી આપણે શું મેળવવાનું છે ત્રુટી. તો ત્રુટી મેળવવા માટેનું સૂત્ર શું છે, તો ત્રુટી મેળવવા માટે સૂત્ર શું આવશે y માઇનસ y કેપ. તો y કેટલા આપેલા છે તમને અહીંયા 17. તો 17 માંથી આપણે બાદ કેટલા કરશું 16. તો ત્રુટી બરાબર આપણને કેટલા મળશે 1. આ હતો આપણો દાખલા નંબર. ત્રુટીને તમે ઈ વડે પણ દર્શાવી શકો છો. તો આ હતો આપણો દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 33. હવે જોઈએ 34 બાજુમાં. તો પ્રશ્ન નંબર 34 માં શું કીધું એ આપણે જોઈશું. પ્રશ્ન નંબર 34 ની અંદર કીધું છે આપણને કે ચલિત સરેરાશની રીત અને ગુણ અને મર્યાદા કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો બુકની અંદર આપેલી છે ગુણ અને મર્યાદા, તમે જોઈ લેજો. અહીંયા આપણે દાખલાઓની ચર્ચા કરવાના છે. હવે જોઈએ 35મા પ્રશ્નની અંદર. તો 35મો પ્રશ્ન શું કીધું છે આપણે જોઈએ. તો બીજલ 60% કિસ્સામાં સાચું બોલે છે, જ્યારે સેજલ 80% કિસ્સામાં સાચું બોલે છે. પછી બીજલ અને સેજલ એક જ હકીકતમાં રજૂ કરવામાં જુદા પડે છે, તેની સંભાવના. તો અહીંયા આપણે ધારી લેવાનું કે બીજલ સાચું બોલે તે ઘટના બરાબર શું લઈશું આપણે a. તો pa બરાબર કેટલા થશે, જો કેટલા ટકા સાચું બોલે છે 90% કીધું છે આપણને, એટલે કે 0.9. પછી
બીજું આપણને શું કીધું છે? બીજું આપણને કીધું છે કે સેજલ, તો અહીં લખવાનું સેજલ સાચું બોલે તે ઘટના બરાબર શું લઈશું આપણે? બી. તો પી બી બરાબર કેટલા થશે? કેટલા? 0.8. હવે એને એમ કીધું છે કે બીજલ અને સેજલ એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તેની સંભાવના શોધો. હવે તમે શું લખી શકો અહીંયા? કે બીજલ સાચું બોલે અને સેજલ પણ શું બને છે? સેજલ પણ સાચું બોલે તે ઘટના બરાબર શું થશે? P/B. બીજલ સાચું બોલે અને સેજલ સાચું બોલે તે ઘટનાને આપણે શું કીધું? P/B. તો અહીંયા P/B મેળવવા માટે નિરપેક્ષ ઘટના માટેનું સૂત્ર શું આવે? PA ગુણ્યા PB. હવે તમારે શું કરવાનું છે? અહીંયા 0.9 ગુણ્યા કેટલા કરવાના? 0.8. એટલે આનો જવાબ મળે આપણને 0.72. ઓકે, આ P/B મળી ગયા. હવે તમારે શું કરવાનું કે સેજલ સાચું બોલે, બીજલ સાચું બોલે તો સેજલ ખોટું બોલે, તો શું થશે? A/B ડેશ વત્તા અથવા શું થશે? સેજલ સાચું બોલે તો બીજલ તો બીજલ ખોટું બોલે, તો આના માટેનું સૂત્ર શું આવશે? P માઇનસ P/B વત્તા PB માઇનસ P/B. તો અહીંયા P એટલે કેટલા છે? 0.9 માઇનસ 0.72 વત્તા PB એટલે કેટલા છે? 0.8 વત્તા માઇનસ 0.72. આની બાદ બાકી કરશું એટલે આપણને કેટલા મળશે? 0.9 માંથી 0.72 બાદ કરી એટલે 18 મળશે. 0.18. હવે આ બંનેની બાદ બાકી કરશો એટલે આપણને કેટલા મળશે? 0.8 માંથી 0.72 બાદ કરીએ એટલે આપણને 0.08. તો આ બંનેનો સરવાળો એટલે કેટલા થશે? 0.18 એટલે કે 0.26. આ હતો આપણો દાખલા નંબર 35. ઓકે, જો આની અંદર નો ખબર પડી તો હજી એકવાર રિપીટ કરી દઉં છું કે બીજલ સાચું બોલે તે ઘટનાને આપણે શું માની લીધું? A. અને એની સંભાવના આપણને રકમની અંદર આપેલી છે કે બીજલ સાચું બોલે એની સંભાવના કેટલી છે? 0.9. એટલે કે 90% કીધું છે, ભાગ્યા 100 કરો એટલે 0.9. સેજલ સાચું બોલે એની સંભાવના કેટલી કીધી છે? આપણને 80%. તો આપણી ઘટના શું ધાર્યું છે? B. તો 80 ભાગ્યા 100 કરશો એટલે 0.8. બીજલ સાચું બોલે અને સેજલ પણ સાચું બોલે, બંને ઘટના એક સાથે બને એટલે શું થાય? A/B. તો A/B મેળવવો હોય નિરપેક્ષ ઘટના છે તો એના માટેનો ગુણાકારનો નિયમ PA ગુણ્યા PB એટલે આપણને A/B કેટલા મળશે? 0.72. હવે આપણે એવું માની લેવાનું કે સેજલ સાચું બીજલ સાચું બોલે તો સેજલ શું બોલે? ખોટું, કારણ કે આપણને બંને એક જ મંતવ્ય રજૂ કરવા માટે જુદા પડે એવું કીધું હતું. તો બીજલ સાચું બોલે તો સેજલ શું કરશે? ખોટું બોલશે. એટલે શું થશે? A બને છે પરંતુ B બનતી નથી. એટલે કે સેજલ સાચું બોલે છે અને બીજલ સાચું બોલે છે અને સેજલ સાચું બોલતી નથી. પ્લસ સેજલ સાચું બોલશે જ્યારે બીજલ શું બોલશે? ખોટું બોલશે. એટલે કે A/B. હવે આના માટે આપણે સૂત્ર છે PA માઇનસ PA/B વત્તા અથવા કીધું હતું એટલે શું થાય? સરવાળો PB માઇનસ PA/B. તો આ બંને માટે કરશો એટલે આ જવાબ મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, છતાં પણ તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 36. તો પ્રશ્ન નંબર 36 ની અંદર આપણને કીધું છે કે એક દ્વિપદી વિતરણ માટે મધ્યક અને વિચરણ અનુક્રમે 3, 9 તથા 2.73 છે. તો આ વિતરણમાં કરેલી બર્નોલીના પ્રયત્નોની સંખ્યા શોધો તથા px લખો. તો આપણે જોશું આપણને વિચરણ એટલે વિચરણને શેના વડે દર્શાવવામાં આવશે? NPQ બરાબર કેટલા આપી દીધા છે આપણને? 2.73.
73 અને મધ્યક એટલે NP બરાબર કેટલા આપેલા અહીંયા 3.9. ઓકે, આના ઉપરથી આપણને શું કીધું છે કે વિતરણમાં કરેલા બર્નોલીના પ્રયત્નની સંખ્યા શોધો તથા px લખો. તો શોધીએ હવે. તો આના ઉપરથી આપણને સૌપ્રથમ શું મળશે? Q, નિષ્ફળતાની સંભાવના. જો કઈ રીતના કે વિચરણના છેદમાં શું આવે? મધ્યક. વિચરણના છેદમાં મધ્યક. તો NPQ ના છેદમાં શું આવે? NP. બરાબર. હવે NPQ આપણને મળી જશે. આ શું આવશે? નિષ્ફળતાની સંભાવના, એટલે કે Q બરાબર આના બરાબરનું સૂત્ર છે. તો અહીંયા આપણને NPQ કેટલા આપેલા છે? 2.73 છેદમાં 3.9. તો 2.73 ભાગ્યા કેટલા કરશું આપણે? 3.9 એટલે કેટલા મળશે? 0.7. તો Q બરાબર આપણને કેટલા મળ્યા? 0.7. હવે આના ઉપરથી આપણે શું મેળવશું? સફળતાની સંભાવના, એટલે કે P બરાબર તો 1 માઇનસ Q. તો 1 માઇનસ 0.7 એટલે કે આપણને P બરાબર સફળતાની સંભાવના કેટલી મળશે? 0.3. હવે સફળતાની સંભાવના મળી ગઈ આપણને. હવે આના ઉપરથી આપણે શું મેળવી શકીએ? N. તો N બરાબર આપણે સૂત્ર મૂકી શકીએ. NP બરાબર કેટલા આપેલા છે? 3.9. જો તમે આની અંદર મૂકી શકો, આની અંદર મૂકી શકો. N એટલે આપણને ખબર નથી, પણ ગુણ્યા આપણે કેટલા કરશું? 0.3 બરાબર કેટલા મળશે? 3.9. તો N બરાબર શું થશે? 3.9 ભાગ્યા કેટલા કરશું આપણે? 0.3 એટલે N બરાબર કેટલા મળશે આપણને? 3.9 ભાગ્યા કેટલા કરશું? 0.3 એટલે કેટલા મળશે? 13. તો N બરાબર આપણને 13 મળ્યા. હવે આપણને એને એમ કીધું હતું કે px મેળવો. તો px બરાબરનું સૂત્ર શું છે? તો NCx p ની x ઘાત ગુણ્યા q ની n માઇનસ x ઘાત. તો n એટલે કેટલા લઈશું? આપણને 13 આપેલા છે. n એટલે આપણને 13 આપેલા છે, x ની ખબર નથી. ગુણ્યા શું આવશે? p એટલે કેટલા મળ્યા આપણને? 0.3 અને એની કેટલી ઘાત? x ઘાત. અને q એટલે આપણને કેટલા મળ્યા? 0.7 અને એની 13 માઇનસ x. આ થઈ ગયું આપણું px. ઓકે, જે આપણને દાખલાની અંદર જવાબ માંગ્યો તો એ મળી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો દાખલા નંબર 36. હવે જોઈએ દાખલા નંબર 37. હવે પ્રશ્ન નંબર 37 ની અંદર શું કીધું છે? તો આપણને કીધું છે જો n એટલે કે n કૌંસની અંદર k1 0.5 બરાબર 19.5 અલ્પવિરામ k2 હોય તો k1 અને k2 ની કિંમત શોધો. તો આપણે જોશું. આને સામીપ્ય કહેવાય અને અંતરાલ કહેવાય. હવે સામીપ્યની અંદર શું હોય? સામીપ્ય સ્વરૂપ કોને કહેવાય? કે a અને શું હોય? ડેલ્ટા. અને અંતરાલમાં શું હોય? a માઇનસ ડેલ્ટા અને બીજું શું હોય? a પ્લસ ડેલ્ટા. તો અહીંયા a એટલે શું આપેલું છે? a એટલે શું આપેલું છે? k1 અને ડેલ્ટા બરાબર શું આપી દીધા છે? 0.5. હવે આનો મીનિંગ શું થાય? a માઇનસ ડેલ્ટા બરાબર શું આપી દીધું છે આપણને? 19.5 અને a પ્લસ ડેલ્ટા બરાબર શું આપી દીધું છે આપણને? k2. આટલી વસ્તુ આપી દીધી છે આપણને. હવે આપણે શું કરશું? હવે પહેલા આપણે શું લઈશું? a માઇનસ ડેલ્ટા એટલે કે a માઇનસ ડેલ્ટા બરાબર શું લઈશું? 19.5 આપણને આપી દીધા છે. તો આપણને a ની કિંમત a એટલે શું આપી દીધું છે? k1. તો અહીં લખી નાખવાનું k1 માઇનસ ડેલ્ટા એટલે શું લખવાનું? 0.5 બરાબર શું લઈશું આપણે? 19.5. આ માઇનસ ઓલી બાજુ જાય એટલે કે k1 બરાબર શું મળશે આપણને? 19.5 વત્તા 0.5 એટલે કે k1 બરાબર આપણને કેટલા મળશે? 19.5 વત્તા 0.5 એટલે કેટલા મળશે આપણને? 20. આ પહેલાનો જવાબ મળ્યો. હવે શું લઈશું આપણે? a વત્તા ડેલ્ટા બરાબર શું લઈશું? k2. તો a વત્તા ડેલ્ટા બરાબર શું? k2. તો a એટલે આપણને કેટલા મળ્યા? જો a એટલે a બરાબર શું લખ્યું હતું? k1. તો k1 આપણને મળી ગયા એટલે a બરાબર શું થયા? 20. તો અહીં આપણે કેટલા લઈશું? 20 વત્તા ડેલ્ટા એટલે આપણને 0.5
બરાબર શું થશે K2 તો K2 બરાબર કેટલા મળશે આપણને 20.5 આ તો આપણો દાખલા નંબર 37 હવે જોઈએ દાખલા નંબર 38 ઓકે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 38 તો પ્રશ્ન નંબર 38 ની અંદર શું કીધું છે આપણને કે લિમ x ની કિંમત કેની નજીક કીધી છે 2 ની નજીક અને x ની 5 ઘાત માઈનસ 32 છેદમાં x માઈનસ 2 તો એની કિંમત શોધો હવે આના માટે એક વિદ્યાર્થી મિત્રો સૂત્ર આવતું હતું તમને ખબર હોય તો કે x ની કિંમત એની નજીક અને અહીંયા આવતું હતું x ની n ઘાત માઈનસ a ની n ઘાત છેદમાં x માઈનસ a આના બરાબર આ સૂત્ર થતું હતું સોરી અહીંયા લખી નાખવાનું n ગુણ્યા a અને n માઈનસ 1 આ થતું હતું તો હવે આના પરથી તમને ખબર પડે કે n એટલે કેટલા થયા 5 તો a એટલે કેટલા લેવાના 2 નો ખબર પડે તો અહીંયા આપી દીધા જો x માઈનસ a એટલે અહીંયા 2 આપેલા છે અહીંયા પણ શું કીધું છે x ની કિંમત એની નજીક અહીંયા કેટલા આપેલા છે 2 તો a બરાબર કેટલા લેવાના આપણે 2 લઈ લેવાના a બરાબર કેટલા લેવાના 2 આ બધી જ વસ્તુ n અને a ખબર પડી જાય તો આ સૂત્રની અંદર મૂકવાનું છે અહીંયા n માઈનસ 1 n એટલે કેટલા લેશું 5 અને a એટલે કેટલા લેશું આપણે 2 તો 5 માઈનસ 1 એટલે કેટલા આવશે 5 ગુણ્યા 2 ની કેટલી ઘાત આવશે 4 તો 2 ની 4 ઘાત કરીએ એટલે કેટલા થશે 16 તો 5 ગુણ્યા કેટલા કરશું આપણે 16 તો 16 પંચાને 80 આ તો આપણો દાખલા નંબર 38 હવે જોઈએ દાખલા નંબર 39 પ્રશ્ન નંબર રેડી જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે જણાવી શકો છો છતાં પણ હું બીજી વાર કહેતા હોય તો રિપીટ કરી દઉં આના બરાબર આ વસ્તુ લખી શકાય જો નો ખબર પડે તો હું એક આ સ્ટેપ ઉમેરી દઉં છું અહીંયા 2 ની કેટલી ઘાત થાય 5 ઘાત અને અહીંયા શું આવશે x માઈનસ 2 ઓકે તો આટલી ખબર પડી જાય કે n એટલે કેટલા લેવાના છે 5 કારણ કે અહીંયા આપણું સૂત્ર શું x ની n ઘાત એટલે n એટલે કેટલા લેવાના 5 હવે a એટલે કેટલા આપેલા જો નો ખબર પડે તો અહીંયા a બરાબર તમને આપી દીધા કે x ની કિંમત એની નજીક અહીંયા શું છે સમજાય તો a બરાબર કેટલા લેવાના 2 હવે a અને n ખબર પડી ગયા તો સૂત્ર શું છે n ગુણ્યા a ની n માઈનસ 1 n એટલે કેટલા લેવાના 5 અને a એટલે કેટલા લેવાના 2 એટલે કે 2 ની n માઈનસ 1 ઘાત કરવાની છે તો 5 ગુણ્યા 2 ની 5 માઈનસ 1 એટલે કે 5 ગુણ્યા 2 ની કેટલી ઘાત કરવાની 4 ઘાત કરો એટલે 16 16 પંચાને 80 ઓકે હવે જોઈએ દાખલા નંબર 39 તો પ્રશ્ન નંબર 39 માં કીધું છે કે fx બરાબર શું કીધું છે x ની 4 ઘાત માઈનસ 4x નો ઘન વત્તા 3x નો સ્ક્વેર વત્તા x વત્તા 1 માટે આપણને શું કીધું છે f ડબલ ડેશ મેળવો એટલે કે આપણને આવું મેળવવાનું કીધું છે f ડબલ ડેશ 0 મેળવો આનો મીનિંગ શું થાય છે કે f ડબલ ડેશ મેળવીને x ની જગ્યાએ કેટલા લેવાના છે 0 તો આપણે પહેલા શું મેળવશું f ડેશ x તો 4 ઘાત આપેલ એટલે શું થશે 4x નો ઘન માઈનસ 4 તરીને 12x નો વર્ગ વત્તા 3 દુને 6x વત્તા શું આવશે 1 હવે કેટલા મેળવવાનું કીધા હતા f ડબલ ડેશ તો અહીંયા આપણે f ડબલ ડેશ x મેળવશું તો 4 તરીને 12x નો સ્ક્વેર માઈનસ 12 દુને 24x વત્તા શું થશે 6 હવે આપણે f ડબલ ડેશ શું મેળવશું 0 તો અહીંયા 12 ગુણ્યા 0 ની 2 ઘાત માઈનસ 24 ગુણ્યા 0 વત્તા શું આવશે 6 તો આનો જવાબ આપણને 0 મળશે માઈનસ 0 વત્તા શું મળશે 6 તો આપણને f ડબલ ડેશ 0 બરાબર શું મળશે 6 આ તો આપણો દાખલા નંબર 39 ઓકે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો અહીંયા વિભાગ સી નું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ ઓકે વિદ્યાર્થી છતાં પણ જો તમને કોઈ પ્રશ્ન હોય કોઈ પણ દાખલાની અંદર ન સમજાણું હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો હવે આપણે વિભાગ ડી ને લઈને નેક્સ્ટ વિડીયોની અંદર મળશું જય હિન્દ જય ભારત